હવે ડ્રેગન ફ્રૂટની સિઝન ચાલુ થશે એટલે આપણે સાફ સફાઈ કરાવી દીધી છે. સિઝન શરૂ થાય એના પહેલાં આપણે બધું સાફ સફાઈ કરાવીને બધું મંચિંગ કર્યું છે અને ખાતર નાખ્યું છે. ખાતરમાં આપણે છાણિયું ખાતર જ વાપરીએ છીએ, બીજું કોઈ ખાતર વાપરતા નથી. સાફ સફાઈ કરવાનો હેતુ એ છે કે જ્યારે એના પર ફ્લાવરિંગ થાય, સિઝન આવે એટલે ફ્લાવરિંગ થાય, ફ્લાવરિંગમાંથી પછી એમાંથી ફ્રૂટ બનતું હોય છે એટલે એને પોષક તત્વોની જરૂર પડે. અને જો નિંદામણ ને બધું હોય એટલે એને પોષક તત્વો ઓછા મળે અને ફ્રૂટની જે સાઈઝ આપણને જે જોઈતી હોય અથવા મોટી થતી હોય એ મોટી ના થાય. એટલે એની સાફ સફાઈ કરાવી અને એના અંદર ખાતર ભરી દેવું પડે અને આપણે એ પ્રોસેસ પૂરી કરી દીધી છે. અગાઉ આપણે 6 મહિના પહેલાં આમાં ખાતર ભર્યું હતું, એ પણ આપણે છાણિયું ખાતર જ ભર્યું હતું. આપણે બીજું કોઈ ખાતર વાપરતા નથી એટલે 6 મહિના પહેલાં ખાતર ભર્યું જેથી એ રિસ્ટોર થઈ શકે. અને ગરમી જે પડી છે એટલી ગરમી પડી છે ને કે ડ્રેગન ફ્રૂટની હાલત ખરાબ થઈ ગઈ છે. આ તમે દેખો છો, આ કેટલી ફંગસ આવી ગઈ છે, બધા અહીંયાથી તૂટી ગયા છે. આખા ફ્રૂટ સુકાઈ ગયા એવા થઈ ગયા છે, બધા પીળા 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 થઈ ગયા છે. આ જુઓ તમે, તો હાલત ખરાબ થઈ ગઈ છે, તો બિલકુલ હાલત ખરાબ થઈ ગઈ છે. એકદમ સુકાઈ ગયું છે, આટલાથી તો બધું સુકાઈ ગયું છે. આ જુઓ, બધી ફંગસ છે. આગળ થોડો કમોસમી વરસાદ આવ્યો એના કારણે થોડું ફ્લાવરિંગ જોવા મળ્યું હતું. આ દેખાય છે જો, બરાબર. એટલે કોઈ કોઈ જગ્યાએ કોઈ કોઈ પ્લાન્ટ ઉપર ફ્રૂટ આવ્યા છે, અમુક જગ્યાએ તો બધું સુકાઈ ગયું છે. અમુક જગ્યાએ ફ્લાવર આવ્યા છે અને ફ્રૂટ બન્યા છે, પણ એની સાઈઝ બહુ મોટી નહીં થાય, કારણ કે એના પછી ગરમી વધારે પડી એટલે સાઈઝ એકદમ નાની જ રહેશે, બહુ મોટી સાઈઝ થાય નહીં. પણ હવે વરસાદ આવશે એટલે ફરી નવું ફ્લાવરિંગ થશે એટલે એની સાઈઝ વધશે. આપણે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ વાપરી છે, જો કે મોસ્ટલી બધા આ જ વાપરતા હોય છે. ડ્રીપ ઇરિગેશન જ હોય છે, કોઈને નીચે હોય કોઈને ઉપર હોય છે ડ્રીપ ઇરિગેશન. એટલે આ તો કોમન વસ્તુ છે, આમાં તો કંઈ નવું નથી, બરાબર. આ જો, આ એકદમ ફંગસ આવી ગઈ છે, એકદમ સુકાઈ ગયું છે. આખો પ્લાન્ટ પેલો થઈ ગયો છે. એ વરસાદ આવશે એટલે આ બધું રિસ્ટોર થશે. અંદર જે ખાતર નાખ્યું છે એ ખાતર ઓગળશે, છાણિયું ખાતર ઓગળશે અને એના પછી એ પ્લાન્ટને પોષક તત્વો મળશે, રિસ્ટોર થશે. સિઝન જે 4-5 મહિના ચાલશે એના પછી સિઝન પૂરી થશે, એના પછી પણ ફરી ખાતર ભરીશું, કારણ કે એ ખાતર આપણે જે ભર્યું હોય, અત્યારે જે ભર્યું છે એ ખાતર સિઝન સુધી ચાલશે. સિઝન પૂરી થાય એટલે પછી એકદમ ચૂસાઈ જાય, એકદમ છોડ એકદમ સૂકા જેવા થઈ જાય, એની આખા પોષક તત્વો એને લીધા હોય એટલે એને ફરી રિસ્ટોર થવું જરૂરી છે. એટલે ફરી રિસ્ટોર કરવા માટે ફરી ખાતર નાખીશું, જેથી ફરી ફ્લાવરિંગ ના આવે સિઝન પછી, પણ એને પોતાના પ્લાન્ટને મળે જે પોષક તત્વો મળે, એટલે એ પોતે જીવતો રહે એમ, અને એની જે સાઈઝ છે એ મોટી થઈ જાય એટલા માટે. બાકી તો બસ આટલું જ. બીજો નવો વિડીયો લાવીશું.
એમાં બીજી કોઈ માહિતી હશે તો આપીશું. તમારી કોઈ કોમેન્ટ હોય, કોઈ પ્રશ્ન હોય તો કરજો. આપણને ખ્યાલ હશે તો એનો જવાબ આપીશું, અથવા એના પર કોઈ વિડીયો બનાવવા જેવો હશે તો બનાવીશું.